હવાડા કાઢે પણ કેમ લાગે આમ છે ને મસ્તીની વહેલી. હેલો મિત્રો, કેમ છો ભાઈ? અત્યારે ને અમારે સાસ પડવા આવી જશે ભાઈ, મસ્ત મજાની. આમ તો વરસાદ છે ને હવાનો સાટા છૂટી આવો કંઈક આવે છે ભાઈ. એક મિનિટ કીધું પાણી નહીં છે ને આમ જાય. અત્યારે ફૂલ વરસાદ નથી આવતો કે એટલા માટે નથી થતી, ન કરી હે ને જાય છે ગાઈશ તો એમ છે બધું યાર. અને વરસાદ છે ને મિત્રો અમારે ઘણો આવી ગયો છે હવે ભાઈ, બધો 5 તો જેટલો તો આવી ગયો છે ને છેલ્લું છે ને મિત્રો ભરાઈ ગયું છે પાછું. તો કારક બતાડશું હાલો. તો છે ને આજમાં હું છે બધું તમને બતાવીશું. તો બિનારો તો હાલો ભાઈ વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો હવે છે ને ભાઈ આપણે માસેલિયું લઈને મારું પાસે ને ભાઈ કેવું ને વિહેવા છે હવે ગયેલા હતા ગામમાં માસેલિયું લેવા. તો ભાઈ કોઈ તો ઘાસે હવે મસ્તીનો ભાઈ માસેલિયું કટિંગ કરવા કા એમ કેવું માસેલિયું છે તમને આગળ બતાવીએ હાલો. માસેલિયું આવી ગયું છે ભાઈ. ઓહ અરે વાહ, ઓ માય ગોડ, મસ્તી ની મિત્રો. આ તો માછલી ભાઈ કવડી મોટી મોટી. વાવ, બેસ્ટ માછલી. 450 અરે વાહ ગાઈસ, ફોટો મસ્ત આવી. તો મિત્રો હવે ને ભાઈ માછલી આપણે પીંગાવા મળ્યું છે, મોટી મોટી છે. અને આ કી માછલી કેવાય બાબા, જરા કહી ગયો તો તમે? ઊંડા પાણી છે. આ નથી મિત્રો ડેમની કે નથી બંધારાની કે પછી નથી મીઠા પાણી કે નથી પછી ખારું ને મીઠું પાણી ભેગું થઈ ગયું કા દરિયામાં જે આવે છે ને વેસાથી લાવ્યા. ઊંડી માછલી આવે મિત્રો, ઊંડા પાણી કહેવાય. એમ ઊંડી માછલી, ઊંડા પાણીની માછલી. કોઈ તો નેમીંગડા પટકતા, કોઈ તો ભારું પકડે. કોઈ તો ભાઈ છે ને ફારુકો પડે છે. એટલા માટે માછલી પણ છે ને ભાઈ તાજી છે. વાહ મસ્ત મજાની, હા તાજી હો પપ્પા. એને કોકને ખોલામાં બંધનમાં ગળી ગઈ તો ત્યારે ને આ ન આવે કાંઈ કર મિત્રો. છે ને ભાઈ આ માછલી ભાઈ અલગ આવો પહેલા ટાઈપ આવે ભાઈ. આ તો છે ને ભાઈ હા તો ભાઈ એક ભીંગાઈ છે હવે. આપણે છે કે પહેલેથી શાક ખાધેલું, સાદું ઓછું ભાવે એટલે શાક વધારે અત્યારે ખાવાનું, વધારે લેવાનું થઈ જાય એટલે વધારે કોઈ ચાલે કામમાં. બાકી ખાવા તો જોવે. આપણે તો સામો ધંધો છે કે એટલે ખાઈએ એટલે વાંધો ન આવે. એમને મિત્રો ધંધો ભાવ કે ખબર છે, મસવામાં જવાનો ભાઈ. આપણે મસવો કરી ગરીબ ગરીબ તો પછી આપણને તકલીફ પડે એટલું અત્યારે તો પછી ગરીબ ગરીબને ઓછું ખાવાનું હોય. પૈસાવાળા હોય તો રોજ 2 ટાઈમ ખપારે. એક માઇલ લે ને ભાઈ ભીંગાઈ જશે હવે ને. બીજી ભાઈ ભીંગવાનું કામ ચાલુ છે. અરે વાહ, ભીંગડા પર નેક્સ્ટ લેવલ પડે છે. માર બહાને પર રોટલા બનાવશે કાબા. તો તમાર માહલી હારી જ કીધા તો માર રોટલા નહીં બને. રોટલા નહીં બને એટલા માટે ને ભાઈ રોટલા બનાવવા મળ્યા છે. તો મિત્રો હવે ને ભાઈ માહલ્યું રિપેર થવા મળ્યું છે ભાઈ. આમ લો ભાઈ નેક્સ્ટ લેવલ. ભીંગડા તો બધે તો સારા કરતી વિડ્યા છે હવે. હાલો હવે વગેડું છે ને મારું ભાઈ રેડી ગોઠવ્યું છે મસ્તીનું. અને આવી રીતે છે ને માછલીનું કટિંગ થાય છે ભાઈ. વાવ, લાલ મિત્રો લોહી નીકળ્યું પાછું. માહિલ્યું હાવ તાજે તાજ્યું છે ભાઈ. માહિલ્યું માં ને મિત્રો કાંઈ ઘટે એમ છે નહીં. કેમ છે? માહિલ ખારી છે પણ સારો કપાઈ દેવાની બીક લાગે એવું છે. એટલે મિત્રો છે ને ભાઈ સારાનું પાછું તમારે ધ્યાન રાખવાનું. જરીક મોટા મોટા બટકા કરો. ઈ તમારે ખાવાનું. ઈ તમારે ખાવું. માટી વાળું રોકે ને બટકા નાનકા કરવા પડે તો જેમરથી ભળે. ઈ તઈ ભળે. મેં બનાવ્યું જ ન હોય તારી. મસ્ત કરવું હોય તો કે એ બનાવ. હા મોટા બટકા રાખવાના. એ તો બટકો કરી નાખ્યો ને. બટકા ને ભાઈ નાના નાના ખ્યાસ છે પણ હાલો મિત્રો વાંધો નહીં ભાઈ, કારણ કે હાલે બસ એવડી
વાહ, હમ બરાબર. એવડું મોટું બટકું. હા હમ હા ભાઈ. કલેજી હા મિત્રો આમાં છે ને ભાઈ કલેજી નીકળે છે ભાઈ. ચાલ. તો હવે છે ને ભાઈ માથાનું કટિંગ કરવાનું છે ભાઈ. સોરી ઊભું શેરવાનું છે એવું થાય એવું લાગે, પણ કેમ લાગે બાબા કપાઈ જાય? કપાઈ જાય કોઈ તો વાગશે મને. પેલા તો ધ્યાન રાખવું પડે હો ભાઈ આમાં તો બહુ. મિત્રો આવી રીતે ભાઈ કાપવાનું આવે. હાલો ભાઈ કપાઈ ગયું છે માથું રેડી. હવે આની અંદર છે ને ભાઈ કાલા કાઢી નાખવાનો ભાઈ. કાલા એટલે ગલોફ હોય એમ એમ અંદર. બસ છે ને ભાઈ આ લાલ ગુલાબ. આમ રાખું ને. રેડી રેડી ભાઈ હાલો. વાહ એ મસ્ત મજાનું છે ભાઈ. અને આ બીજું છે ને ગુલાબું કાઢવાનું. અને રિંકુબેન પાસે ને ડુંગળી મળવા માંડ્યા છે હવે, એટલે રેસીપી આગળ બનાવી નાખવાની આપણે ભાઈ. બટકા થાય છે ભાઈ, ગમે એમ કહો માહેલું હોય ને થઈ ગયું છે કા બાબા. બાજુ હોય તો લાગે ને. અને આની અંદર મિત્રો ભાઈ ચરબી નીકળ્યો ભાઈ. આમ તો આ છે ને આ ચરબી છે. આ જો આ જે દેખાય ને તમને આ ઈ ચરબી કા ઓય હા ચરબી વાળી માહી. આ તો ચરબી વાળી ન હોય, ઓલી હોય હો. એમ. અને મિત્રો જો આ છે ને શું કહેવાય આ મોટી કહેવાય. તો ભાઈ બીજી માહિતી આવી જશે ને હવે આનું પણ કટિંગ થવા માંડ્યું છે. પીસોળા પહેલા બધું કાપી નાખવાનું, પછી બાબુ કટિંગ કરવાનું. ધડાધડી બોલાવી દઉં. હા બોલાવી જોઈએ. નમલે હવે સારો કાઢવાનો. બટકા બા મસ્તી નાખ્યા. ઘટે નહીં હો. ભાઈ બટકામાં મિત્રો હોય ને ભાઈ કઈ ઘટે નહીં. હવે માપશે ચા બધા. છે ને હવે હવે રેડી. અને મિત્રો આમાં છે ને ભાઈ બટકામાં સારો નીકળે છે અત્યારે. બાકી એટલું કંઈક શાક છે ને આપણે રીતે થઈ જશે. પછી આને પાછું છે ને બે ત્રણ પાણીએ ધોઈ નાખવાનું શાક છે ને ભાઈ. રોટલા ઘડવામાં કેટલા બાકી છે? શાક તો મારે પેલે થઈ ગયું. હવે તમારે રોટલા ખાધા નહીં મળે. મિત્રો રોટલા સાથે ભાઈ વાર નહીં લાગે, કારણ કે રોટલા પણ મોટા નથી, શાક નાના હે કા. તો ભાઈ એને શાક ધોવાનું થઈ ગયું છે તૈયાર ને આમાં છે ને લાલ બુંદુ પાણી નીકળી જાય હા બાપા. હવે ધોઈ નહીં ચાલો. હા એમ. તો ભાઈ તપેલું મૂકી દીધું છે હવે. અને શાક આપણું પણ છે ને ધોવાઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું. આવું નો ભાઈ લાલ લાલ છે ને ભાઈ શાક. એ ભાઈ નેક્સ્ટ લેવલ ગાઈસ. અરે વાહ. હવે નાખવાનું છે તેલ. અને મિત્રો હવે છે ને અમારા અહીંયા હારામાં હારો વરસાદ છે. તમારે કેવો છે ને બાકી જો બાબા મજા આવે વરસાદ. એમ. અમારે છે ને મિત્રો પાણી કેલામાં છે ને અડધું કેરું ભરાઈ ગયું એટલું છે ને પાણી આવ્યું છે એમ. તો તમારે કેટલો વરસાદ છે ને એ પાક કહેજો ભાઈ. અવશ્ય કહેજો. ને કેટલો વરસાદ છે ને એ તો કહેજો થયો ખાસ કરીને મિત્રો. અને ભાઈ વિઠ્ઠલપુરમાં ઘણો વરસાદ થયો ભાઈ. રોડ ઉપર પાણી ઘણા એટલે ભાઈ ઘણા જિલ્લાની ઘણા ગામડામાં છે ને ભાઈ હું તો કહું છું ને રોડ ઉપર પાણી જાય છે અત્યારે એમ છે ભાઈ. આમ હું છે ને સમાચાર પર જોતો હોય એટલે ભાઈ મને ખબર હોય એમ છે કે ભાઈ. ડુંગળી પાકે છે હવે અત્યારે આપણે અને નાખ દેવાનું છે ડાયરેક્ટ કાબા. મીઠું નાખી દીધું હા એમ તાત્કાલિકમાં છે ને મિત્રો તો ડુંગળી પાકી જાય છે. હવે નાખવાનું છે આ 2-3 ફૂલડા છે ને મિત્રો 2-3 ફૂલડા એટલી વાસોટી ભાઈ ઉતરી હાથમાં એટલે છે ને ભાઈ એટલી નાખી દીધી એમ. કારણ કે આપણે કાલ પંપી ભાઈ ઉતારી લીધી એટલે છે ને આ સ્થળે એટલી ઉતરી ખાલી એમ. જો એ ભાઈ છે ને 4-5 દિવસની ભાઈ ઉતરી છે બાબા.
વેલો તૂટી ગયેલો હતો કે ભાઈ હા મિત્રો આ વેલો તૂટી ગયેલો હતો ને એમાં ભાઈ એટલી નીકળી એમ તો હવે નાખવાની છે બાંધાની હિંગ એટલે કે વઘાણી 2 ચમચી હવે આવી જશે હળદરનો પાવડર હવે આવી જશે ધાણા જીરું પાવડર 1 ચમચી ના બીજી ચમચી એ આખી તો હવે આવી જશે મરચું એ પણ છે ને મિત્રો વેળવેલું મરચું 1.5 ચમચીથી 2 ચમચી ઊંધી તો હવે છે ને એટલું પાણી નાખી દીધું ભાઈ હવે છે ને પકાવવાનું એટલે તેલ મરચું ને બાજુમાં તળી જાય છોટી ન જાય બરાબર હા અને છે ને પકાવવું પડે પાણી નાખી ગ્રેવી બનાવવી પડે ને ગ્રેવી છે ને ભાઈ આવી રીતે બનાવવાની હોય જો ભાઈ તો મિત્રો તમને છે ને ગ્રેવી બતાવું તો સમજો ભલે લેવા દઈએ ભાઈ આપણે આ જો ભાઈ આ છે ને ગ્રેવી ઇમ્પોર્ટન્ટ ગ્રેવી કહેવાય આને 1 નંબર ભાઈ એમ છે ત્યાં ગાઈ હવે ભાઈ તેલ છૂટું પડવા માંડ્યું છે ડુંગળી છૂટી પડવા માંડી છે એટલે થોડીક મિનિટ માછલી નાખી દેવાની મિત્રો ડુંગળી પણ છે ને સાવ પાકી ગઈ કાબા હા એમ સુકવવી જ પડે હા એટલે આખા ચાલો જ રહે તો ભાઈ હવે છે ને નાખી દીધું છે માછલીના ફોડવા વાહ વાહ યસ ભાઈ કલેજીની કુસડી આમાં રહી ગઈ પણ બાકી શાક નાખી દીધું છે આપણી માછલી કેમ લાગે માછલીનું શાક છે ને મસ્તીનું વાહ વાહ તો હવે નાખવાનું છે પાણી વાહ ચાલો ભાઈ આ કળશી પાણી નાખી દીધું છે હવે કેટલું નાખે ને તો બતાવી પા તમને 2 કળશા પાણી એવું છે એટલું રાખ્યું મિત્રો 2 કળશામાં થોડુંક પાણી રાખ્યું છે ભાઈ એવું છે ને તો મિત્રો અમને એમ થયું કે પાહું પાણી નાખી દઈએ તો ભાઈ એને પાહું વીધું ને એ નાખી દઈએ એટલે ભાઈ બે કળશા કાબા પૂરું ભાઈ એટલે છે ને હરખું પાકી જાય ગાઈસ તો ગાઈસ હવે છે ને ભાઈ આ મસ્ત મજાની ભાઈ સાંજ પડવા આવી જશે અને નજારો ભાઈ મસ્ત મજાનો છે ભાઈ ખાલી લે અને આ પાછું આ કુકડા ફાર્મ છે પાછું આવડું આ કુકડા ફાર્મ છે ગાઈસ બહુ કુકડા બોલે ભાઈ પણ એમ છે ત્યાં બાકી એ નજારો હોય ને મિત્રો આવું કાંઈક છે ભાઈ મસ્ત મજાનો ભાઈ નેક્સ્ટ લેવલ કાંઈક વાહ વાહ હે ભાઈ જોરદાર તો બનારો હાલો તો મિત્રો શાક સડી ગયું છે ભાઈ આપણું મસ્ત મજાનું આવું છે ભાઈ અને કોથમરી પણ છે ને ભાઈ નાખવાની છે ગરમા ગરમ શાકમાં કોથમરી કાબા મસ્તી નંદી નાખી દે કોથમરી એમ અને ભાઈ એમાં સંજયભાઈ છે ને આદુ તારસીને આવી જશે ભાઈ કા ઉપર લેવાના શાક તો ખાવું જોઈએ ને હા એમ હારી ખુશબુ હારી ખુશબુ હા એમ છે તો ભાઈ કોથમરી નાખી દે ને ઘડીક ઢાંકવા દઈએ ઢાંક દી છે ને મિત્રો સુગંધ મસ્તીની આવી 1 નંબર એટલે ને ભાઈ ઘડીક ઢાંક દીધું આગળ છે ને ઉકાળી એટલે તમને બતાવી હાલો ગાઈસ તો ભાઈ એને વાહ શાક ભાઈ મસ્ત મજાનું બની ગયું છે તૈયાર અને મોર પાસે ને ભાઈ આવી જશે અને જો ભાઈ પીસ બટકા માછલીના પીસ ભાઈ છે ને ભાઈ અને ગ્રેવી પણ છે ને ભાઈ મસ્ત મજાની છે ગ્રેવી એટલે કે રસો ટોપ ફર્સ્ટ ક્લાસ છે ભાઈ કા પપ્પા તો હારી વાત આવી ગયો ને તો આ છે ને મિત્રો મસ્તી ની આવી ભાઈ હા એવું બધું છે ભાઈ પાણા પણ થાય છે પીસા વગર છે ભાઈ કેમ લાગે કળવાની ફોર છે ના ફરક હા નહીં ફરે મિત્રો આ બધી મારી હોય ને ભાઈ કલવાણી ફોરે એને બદલે એ ફોર્યું તો નથી તો ભાઈ છે ને ઉગાડું તમારે છોડવા દેવાના કે પાછું હોય ને ફોર છે પણ આ ફોર્યું તો નથી જ તે આ ભાઈ ફોરે અને ભાઈ બાણા પણ થાય છે ગરમા ગરમ રોટલા વાવ કેમ લાગે જામ્યું ને હા એમ અને મારું પાસે ને ભાઈ શું ખાવ એમ પપ્પા નામ મને આવડે
મૂળિયું છે હા અહીંયા મિત્રો એક ઝાડવું આવે એને છે ને ભાઈ મૂળિયા ખોદીને ખાવાના હોય તો આ એનું મૂળિયું હોય ભાઈ અને અમારે સાંકળું છે. બટકો ભાંગ્યો છે ગાઈસ. કેમ લાગે આમ મજા આવી ગઈ? વાહ ધવાડા કાઢે પણ કેમ લાગે આમ છે ને મસ્તી ની વહેલી સારું છે જગ્યા બહુ હો. તો આમ છે ત્યાં ગાઈસ તો ભાઈ હે ને વરસાદ અહીંયા અમારે આવે છે સવારનો અહીંયા આવે એમ બંને થયો તો આ હે ને ભાઈ ગ્રેવીવાળી માછલીઓની રેસીપી હતી અને ચોખા રે અને રોટલી હારે પણ તમે ખાઈ શકો. તો આવો તો કંઈક વિડીયો. જો વિડીયો તમને પસંદ આવે તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવડી સાથે નવંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી ને બાય બાય.